અયમ મે ભગવત્તરા, ભગવાનથી બધીને છે. આવું વેદોનું ચિંતન બીજે ક્યાં મળે તમને વાલા? આ વેદો, ઉપનિષદો, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્રો, આ બધું સનાતનનું સરોવર છે. અને આ સરોવર સનાતન છે, આનો ક્યારેય નાશ નથી. સંપ્રદાયો તો આ સનાતનના સરોવરમાંથી નીકળેલી નદીઓ છે. એ નદીઓ છે, એ બધી નદીઓના પ્રવાહ આ સનાતનના સરોવર સાથે જોડાયેલા છે ને, એટલે એમાં પાણી છે. જે દિવસે સનાતનથી ડિસ્કનેક્ટ થાય એટલે હુકાઈ જવાની એ બધી નદીઓ. સજલ મૂલ જીન સરિતન નાહી, બરસી ગયે પુનિ બારી સુખાહી, તુલસીદાસજી કહે છે. જે નદીઓના મૂળ સાચા ન હોય એ વધી વધીને ચોમાહામાં નેરડા વહેતા હોય પછી હુકાઈ જાય. પણ જેનું મૂળ છે સનાતન, એ નદી હંમેશા વહેતી રહેતી. તો આ બધા જ સંપ્રદાયો એ તો નદીઓ છે. અને નદીઓમાં પાણી જે છે એ સનાતનના કનેક્શનને કારણે છે, સનાતન સાથેના જોડાણને કારણે છે. અને એટલા માટે આપણા બધા સંપ્રદાયોના બધા આચાર્યોએ આ જે સનાતનના શાસ્ત્રો છે, વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર, એના ઉપર ભાષ્યો લખ્યા છે અને પોતપોતાના મતને સ્થાપિત કરીને એક સંપ્રદાયની સ્થાપના કરી છે. આ સનાતન છે. આપણા આચાર્ય મહાપુરુષોની કૃપા છે આપણા ઉપર કે એમણે આપણા માટે એક પંથ બનાવ્યો. જે પંથ ઉપર ચાલતા તમે દયાના સાગર, પ્રેમાર્ણવ પ્રભુ એને જરૂર પ્રાપ્ત કરી શકો, એ ભગવાન સાથે એકતાને સ્થાપિત કરી શકો. આચાર્ય મહાપુરુષોના બહુ ઉપકાર છે. આ સંપ્રદાય છે. સંપ્રદાય એના શબ્દાર્થમાં બહુ ઉત્તમ વસ્તુ છે. તમે નદી આમે નાહી શકો, પણ નદીએ જો ઘાટ બાંધ્યો હોય ને તો નાવામાં સુગમતા રહે. એમ આચાર્ય મહાપુરુષોએ ઘાટ બાંધ્યા આપણા માટે. એક ઘાટ શંકરાચાર્ય, આદ્ય શંકરાચાર્ય ભગવાને બાંધ્યો, એક ઘાટ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ બાંધ્યો, એક ઘાટ રામાનુજાચાર્યજીએ બાંધ્યો, એક ઘાટ નિંબારકાચાર્ય હોય, મધ્વાચાર્ય હોય, સૌએ પોતપોતાના મતનું સ્થાપન કર્યું. પણ આ પ્રસ્થાંતરીના આધારે, અને એ સનાતન છે, એ અનાદિ છે, એ શાશ્વત છે. આ બધા જ સનાતન ધર્મના જ પ્રવાહો છે અલગ અલગ. પણ જે દિવસે સનાતનથી ડિસ્કનેક્ટ થયા, આ વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્રથી ડિસ્કનેક્ટ થયા, તો પછી નાસ્તિક દર્શનો તો છે જ દુનિયામાં, એ મતો છે. બુદ્ધિઝમ છે, જૈનિઝમ છે, ચારવાકનું દર્શન છે. આ બધા નાસ્તિકો વેદ નિંદક મહારાજ મનુ કહે છે. જે વેદ પ્રામાણ્યનો સ્વીકાર ન કરે એ નાસ્તિક દર્શનો છે. તો આપણે સનાતન ધર્માવલંબીઓ છીએ. આટલા સંપ્રદાયો એ સનાતન ધર્મની શોભા છે, સમૃદ્ધિ છે. પણ સાંપ્રદાયિક સંકીર્ણતા, સંકુચિતતા એ નુકસાન કરે છે. તમે કોઈ હોટલમાં જાઓ, રેસ્ટોરન્ટમાં જાઓ ને તમને મેન્યુ કાર્ડ આપે અને એમાં એટલી બધી આઈટમો હોય. એમાં ચાઇનીઝ પણ મળતું હોય, એમાં મેક્સિકન પણ મળતું હોય, એમાં પંજાબી મળે, એમાં સાઉથ ઇન્ડિયન ડિશિસ પણ મળતી હોય. અને તમારે કાઠિયાવાડી ખાવું હોય તો રોટલા ને ઓળો ને અડદની દાળ ને ગોળ ઘી, માખણ ને છાશ ને એવું મળતું હોય. તો તમે એમ નથી કહેતા કે આ તો તમે ગોચવી મારો છો બધું, આટલું બધું કંઈ એક જ વસ્તુ રાખો ને. અરે ભાઈ, એ તો રેસ્ટોરન્ટ છે, આમાં આટલું બધું મળે તો ઉલટાનું રાજી થવાનું. તમને શું રૂચે છે, તમને શું ભાવે, એનો ઓર્ડર આપો, એ ખાઓ. એમ આટલા સંપ્રદાયો એ તો આપણા સનાતનની સમૃદ્ધિ છે. એમાં આપણને જે આચાર્ય મહાપુરુષનો માર્ગ આપણને એમ લાગે કે આ બરાબર છે, પછી પૂર્ણ શ્રદ્ધા સાથે અને તે સંપ્રદાયના સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠા સાથે તમે
જો રસ્તા અનેક હોય પણ હલાય ખાલી એક સમયે એક જ રસ્તે. અને એટલા માટે પછી સંપ્રદાયના સૈદ્ધાંતિક જે નિયમો છે એના પ્રત્યે પૂરી નિષ્ઠા રાખી અને પછી યાત્રા કરો અધ્યાત્મની. આચાર્ય મહાપુરુષોની કૃપાથી તમે પહોંચશો એ પાક્કું છે. અને એટલા માટે હું કયા કરું કે આટલા સંપ્રદાયો એ આપણા સનાતનની સમૃદ્ધિ. આ સમસ્યા નથી, આપણા સનાતનની આ સમૃદ્ધિ છે. સમસ્યા છે એ સંકુચિતતા. અમારું જ ઉત્તમ ને બાકી બધું નકામું. આ જે સંકુચિતતા છે એ સમસ્યા છે, બાકી તો આ સમૃદ્ધિ છે. આપણે શ્રી કૃષ્ણ અને બલભદ્રનું નામકરણ કર્યું. ગર્ગાચાર્ય મહારાજ આશીર્વાદ આપીને ગયા. કૃષ્ણ બલદાવ મોટા થવા લાગ્યા. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. રાજા પરીક્ષિત કાલેન વ્રજતાલ્પેન ગોકુલે રામ કેશવ જાનુભ્યામ સહ પાણીભ્યામ. ગોઠણિયા ભર થઈને હાલતા શીખ્યા ભગવાન, અને પછી કંઈક પકડીને ઊભા થતા શીખ્યા, અને પછી બે ડગલા ભરતા શીખ્યા નંદ બાવાના હાથ પકડીને, અને પછી તો કોઈ આધાર વગર ચાલતા શીખ્યા, અને પછી તો દોડવા માંડ્યા. બોલો, આખી દુનિયાને હલાવે એ પોતે હાલતા શીખે ધીમે ધીમે ધીમે. આ લીલાનું માધુર્ય છે. જેની કૃપાથી મૂંગો બોલતો થાય. મુકમ કરોતી વાચાલમ, એને બોલતા ના આવડે અને ગોપીઓ એને શીખવાડે, અને તોતડું તોતડું બોલે. અતિ પ્રિય મધુર તોતરે બોલા, તુલસીદાસજી કહે છે. એમાં જ લીલાનું સૌંદર્ય પણ છે, એમાં લીલાનું માધુર્ય છે. બાકી ભગવાનની કૃપાથી મૂંગા બોલતા થાય, કંઈ ભગવાનને બોલતા ના આવડે એવું થોડું. પણ બાલકૃષ્ણ પ્રભુ આવે ને એટલે પેલા રોવે તો વાલા લાગે, રૂડા લાગે. આવ્યા ભેગા ઉપદેશ કરવા માંડે. અશોચ્યાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે. હા, ભગવાન પ્રગટ્યા તો ચતુર્ભુજ રૂપે પ્રગટ્યા છે, ત્યારે જે સૂચના આપવાની હતી એ નંદ વસુદેવ અને દેવકીને એ સૂચના આપી ત્યારે બોલ્યા. પણ પછી જ્યારે બાળક બન્યા પછી બોલ્યા નથી, પછી રડ્યા છે. આ લીલાનું સૌંદર્ય છે. એ ચાલતા શીખે છે, એ બોલતા શીખે છે. એટલે ગુજરાતી શાયર કહે છે ભગવાનને, કવિઓ તો છે ને, નિરંકુશા કવય, કવિઓ નિરંકુશ હોય. એ કહે છે કે ગોખથી હેઠા ઉતરો પ્યારા. ઉપર આમ ગોખ ઉપર બેઠા હોય ને ગર્ભગૃહમાં, મોટો આમ ઓટલો, એના ઉપર ભગવાનને પ્રતિષ્ઠિત કર્યા હોય. કે છે ગોખથી હેઠા ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો. ગોખથી હેઠા ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો. તમે માનવ રૂપ ધરો છો ત્યારે કેવા સુંદર લાગો છો. તમે માનવ રૂપ ધરો છો ત્યારે કેવા સુંદર લાગો છો. અને ડાય ડમરી વાતો શોભે નહીં પ્રણયની ભાષામાં. ડાય ડમરી વાતો શોભે નહીં પ્રણયની ભાષામાં. પ્રેમમાં પડેલો માણસ હોય ને એ ગાંડા જ ગદોડતો હોય. તમે જોજો, મોટી ઉંમરે એ છોકરા છોકરી પ્રેમમાં પડ્યા હોય એની વાતો જોજો, હા આમ આપણને કાલા હોય એવા લાગે. હું કાલા કાઢે, પણ એમ જ હોય. પ્રેમની વાત છે ને, એમ જ હોય. ત્યાં કંઈ બહુ મોટી મોટી જ્ઞાનની ને પાંડિત્યની વાતો ન કરાય. અને દાદા પોતાના છોકરાને રમાડતા હોય, એ પ્રેમથી વાત્સલ્યથી ભરેલા હોય. હવે એ કાલું કાલું બોલે, છોકરાઓ કાલું કાલું બોલે, દાદોય કાલું કાલું બોલે એની હારોહાર. અને એમાં એ દાદા છોકરો કાલું કાલું બોલતો હોય ને દાદા પંડિત હોય અને એની વ્યાકરણની ભૂલ કાઢે કે બેટા અહીંયા રસ્વઈ આવે, અહીંયા દીર્ઘઈ ન બોલાય. તો એ છોકરું સમજવાનું છે. અને આવું બધું જો ન્યા શીખવાડવા બે તો છોકરાને એમ થાય કે દાદા બોરિંગ છે, આ દાદાની યાર બેહવા જેવું નથી. ત્યાં દાદા પણ એની સાથે કાલું કાલું બોલે. છોકરાને મકોડો એમ બોલતા ન આવડે, એ મતોલો બોલતો હોય તો દાદા એની હારવાર મતોલો, તીલી, કીડીને દાદા તીલી કે. અને તો છોકરાને બાળકને વધારે મજા આવે. ડાય ડમરી વાતો શોભે નહીં પ્રણયની ભાષામાં.
ગોખથી હેઠા ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો, માનવ રૂપ ધરો છો ત્યારે કેવા સુંદર લાગો છો. ડાય ડમરી વાતો શોભે નહીં પ્રણયની ભાષામાં, તમે કાલું ઘેલું બોલો ત્યારે કેવા સુંદર લાગો છો. તમે કાલું ઘેલું બોલો ત્યારે કેવા સુંદર લાગો છો. અતિ પ્રિય મધુર તો તરે બોલા. બાલક રામ હોય બાલકૃષ્ણ હોય, અતિ પ્રિય મધુર તો તરે બોલા. ભગવાનની બાલ લીલાઓનું શ્રી સુખદેવજી મહારાજે વર્ણન કર્યું, ગાયન કર્યું. ગોવાળિયાઓની સાથે રમવા જાય, સખાઓની સાથે, ગોપીઓને ત્યાં જાય છે, માખણ ચોરીને ખાય છે. થોડા મોટા થયા પછી તો નિશાના બિલકુલ શીખ લિયા. તો ઓલી ગોપી પાણી ભરીને આવતી હોય ને તો દૂરથી એવો પાણો આવે અને એનું માટલું ફૂટે, અને ગોપી આખી પલ્લી જાય ને પાછો કે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી. ગોપી તું નાઈ નહોતી ને હવારની, તને સ્નાન કરાવ્યું. અને ગોપી વાહે ધોડે, યશોદાનો લાલો ભાગી જાય. પણ આમ કાનુડો કવરાવે બહુ, વાછડાને છોડી મૂકે, હજી ગાયો દોવાનો સમય ન થયો હોય. વાછડા જઈને બધું ધાવી જાય, દૂધ પી જાય. ગોપી દોવા જાય ગાય ત્યારે કાંઈ ન વધે. વત્સાન મુંચન ક્વચિદ અસમયે ક્રોશ સંજાત હાસ સ્થેયમ સ્વાદવત્યત દધિપય કલ્પિતૈસ્તેય યોગૈઃ મરકાન ભોક્ષ્યન વિવચતે સચેન્નાત્તિ ભાંડમ ભિનત્તિ દ્રવ્યાલાભે સગૃહ કુપિતો યાત્યુપક્રોશ્યતો કાન. સુખદેવજી ભગવાનની નટખટ બાલ લીલાઓનું ગાયન કરે છે. હસ્તા ગ્રાહ્યે રચયતિ વિધિમ પીઠકોલુ ખલાદ્યૈઃ છિદ્રમ હ્યંતર નિહિત વયુન શિક્ય ભાંડેશુ તદ્વિત ધ્વાંતાગારે ધૃતમણિગણમ સ્વાંગમર્થ પ્રદીપમ કાલે ગોપ્યો યર્હિ ગૃહકૃત્યેષુ સુવ્યગ્રચિત્તા વત્સાન મુંચન ક્વચિત અસમયે. ધ્યાનભંગ થાય. એ ભગવાનની લીલાઓના આધારે જ આપણે ત્યાં લોકગીતો રચાયા કે કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા ખીલેથી વાલે મારે વાછરૂને છોડ્યા, ખીલેથી વાલે મારે વાછરૂને છોડ્યા. એ વણદોયાને ધવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. શીકેથી વાલે મારે માટને ઉતાર્યા, શીકેથી વાલે મારે માટને. અડધા ખાધાને અડધા ઢોળ્યા રે ગોકુળિયામાં, કાનુડે. આ જે બધા પદો છે ને લોક ભાગવત છે. સંસ્કૃતના ભાગવતના શ્લોકોને, ભગવાનની લીલાઓને લોક ઢાળના ગીતોમાં, લોકગીતોમાં ઢાળ્યા. સુતારે વાલે મારે બાળને જગાડ્યા, એ રમતાને રોવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા.